હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો હું જવાનો છું અમદાવાદ, કેમ કે આપણે મંગાવ્યું હતું એક ફ્લિપકાર્ટમાંથી પાર્સલ, જે મને તો બહુ જ ગમે છે. તો ડિલિવરી બોયનો ફોન આવ્યો હતો કે તમારું જે પાર્સલ છે તે આવી ગયું છે અને પાર્સલ અડધો કલાકમાં પહોંચી જશે. તો પાર્સલમાં શું છે અને કેટલાનું છે જોવા માટે વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. ચલો મળીએ. તો મિત્રો, અડધો કલાકના વેઇટિંગ પછી અડધો કલાકથી હું લોકેશન પર આવીને બેઠો હતો, પણ એ ભાઈ આવ્યા નહોતા. અમને 11 વાગ્યાનું કીધેલું, પણ એનાથી પણ એ થોડા ઘણા લેટ આવ્યા છે. અને આપણે આપણું પાર્સલ હતું એ હવે લઈ લીધું છે અને હવે આને ઘરે જઈને કરીશું અનબોક્સિંગ. ચાલો બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ, હું જતો હતો ઘરે અને રસ્તામાં મળી ગયો છે આપણે ભાઈબંધ. હવે એનું કહેવું એવું છે કે જો પાર્સલ એ જોઈ ગયો છે અને એનું કહેવું એવું છે કે હવે આ પાર્સલ છે તે અહીંયા જ ખોલવું પડશે. આપ તો ઘરે જઈને ખોલવાનું હતું, પણ એને કહેવું એવું છે કે તું અહીંયા જ ખોલ. તો વાત હવે ભાઈબંધી પર આવી છે, એટલે આપણે પાર્સલ અહીંયા ખોલવું પડશે. હવે પાર્સલ ખુલશે, આપણો ભાઈબંધ ખુલશે. શું ઇન્ટરેસ્ટ તને પાર્સલ ખોલવામાં ઇન્ટરેસ્ટ શું હતો આટલો બધો? ઘરે બી ના જવા દીધો ને રસ્તામાં જ પાર્સલ ખોલવાનું છે. ગેસ કર કે આમાં શું હોઈ શકે? બહુ આ ફ્લિપકાર્ટમાં મંગાવ્યું છે, ખાલી આ ફ્રેન્ડના ત્યાંથી આ ઠેલી લીધેલી છે ભાઈ. ખોલતો બહુ મોંઘા એવું લાગતું નહીં મને. ખોલતો કરો તો શું આવી શકે તને? ખોલતું નહીં લે, આ તો ખુલશે. આ તો ઘરે જઈને ખોલવાનું હતું, પણ યાર રસ્તામાં મળી ગયું ને એટલે. ઓ કેવો લાગે તને બૂટ? સારા. જો આપણે તો કરી નાખ્યું ઓપનિંગ. એટલે ઓપનિંગ એટલે મારે લઈ જવાના, તમે લઈ રાખવાના, સમજ્યા? ટ્રાય બાય કરી લે વિચાર આવી જાય, પણ ભાઈબંધ કે બહુ મોંઘા લાગે એટલે આપણે પહેરવાના થતા નહીં. ના, એકચ્યુઅલી બહુ મોંઘા તો છે જ. તો આપણે મંગાવી દીધા છે બૂટ ભાઈબંધ. પાર્સલ મત મંગાવ્યા. આ ફ્લિપકાર્ટમાં ઓફર હતી. આપ તો કેટલા 8,000 હતા, બટ ખરેખર 8,000 હતા, પણ આપણે ઓફરમાં મંગાવ્યા છે એટલે આપણને 1,400 ની આસપાસ પડે છે. કેવા લાગે તો જેવા? સારા, એક નંબર. તો આપણે બૂટ મંગાવ્યા હતા અને બૂટ આપણે આવી ગયા છે. હવે બૂટનું કરવાનું છે હવે શરૂઆત પહેરવાની. જસ્ટ ટ્રાય કરીને જોઈ લઈશ હું અહીંયા. તો ફેમિલી, આપણે બૂટ પહેરી દીધા છે અને બૂટ એકદમ કમ્પ્લીટ આવી ગયા છે. આપણા 8 નંબર હતા, રેગ્યુલર જે હતા એ જ નંબર છે. અને બૂટ કેવા લાગે છે એ તમે કોમેન્ટમાં કહી દેજો. તમને કેવા લાગે ભાઈ બૂટ? મસ્ત ને એક નંબર. રાકેશભાઈ, તમારે કઈ કેવું? બસ ને. તો ગાઈસ, તમે પણ કોમેન્ટ કરી દેજો. અને આજનો બ્લોગ અમારો અહીંયા સુધી. જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.